નમસ્તે. એકમ કસોટીનું ટાઈમ ટેબલ તમને બધાને મળી જ ગયું હશે, જેની અંદર પ્રથમ 3 પ્રકરણ છે: સૂચકાંક, સુરેખ સહસંબંધ અને સુરેખ નિયત સંબંધ. બીજું અને ત્રીજું ચેપ્ટર તો આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને અત્યારે સૂચકાંક પણ પૂરું થવા તરફ જ જઈ રહ્યા છીએ. આજે હવે સૂચકાંકની જો કોઈ પણ રીતમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કોલ કરજો. લાસ્પેયર પાસેનું સૂચકાંક અને જીવન નિર્વાહ જે મોટા દાખલામાં પૂછાય છે, અને હવે સેક્શન સી અને સેક્શન ડી ના ટૂંકા દાખલા બાકી છે, જે આજે આપણે ગણશું. તો આવો આજે સૂચકાંક, સેક્શન સી અને સેક્શન ડી ના દાખલા ગણીએ. સેક્શન સી અને ડી ની ગણતરી કરતા પહેલા ઉદાહરણ 21 વેરી મોસ્ટ ટાઈમપી અને સેક્શન ડી માં 3 ગુણમાં પૂછાય છે, એટલે આપણે પહેલા ઈ ગણીએ. 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓ એ, બી અને સી ના ભાવમાં વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2015માં અનુક્રમે 90%, 120% અને 70% જેટલો વધારો થયો. એ, બી અને સી એમ કહે છે કે 2010 ના સાપેક્ષ વર્ષમાં 2015માં વધારો. હવે જોજો દીકરા, વધારો આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100. જો વધારો હશે તો 100માં પ્લસ થશે, ઘટાડો હશે તો 100માંથી માઇનસ થશે. હવે આ 3 વસ્તુમાં વધારો છે એટલે 100 વત્તા 90 કેટલા થશે? 190. ડાયરેક્ટ બી તમે લખી શકો, બરાબર. ત્યાર પછી છે 120%, એટલે 100 વત્તા 120 કેટલા થશે? 220. અને 100 વત્તા 70 170. ઓકે. જ્યારે બે વસ્તુઓ ડી અને ઈ ના ભાવમાં અનુક્રમે 2%, 100 અને 5% જેટલો ઘટાડો, 100 - 2 અને 100 - 5 ઘટાડો કીધું છે, બરાબર. 100 - 2 એટલે 98 અને 100 - 5 એટલે કેટલા થશે? 95. ઘટાડો થયો છે. હવે બરાબર જોજો, વસ્તુ એ, આ વસ્તુ એ, બરાબર. એકચ્યુઅલી મેં અહીંયા લખી નાખ્યું, આ તમારો અહીંયા થશે 190, 220, 170, 98 અને 95. હવે ભારમાં આવીએ. વસ્તુ એ એટલે કે આ વસ્તુ બી કરતા 4 ગણી મહત્વની છે. વસ્તુ બી કરતા 4 ગણી એટલે કે વસ્તુ એ, બી જ્યારે 1 હશે ત્યારે એ છે એ 4 ગણી મહત્વની છે. અને વસ્તુ સી, બરાબર જોજો, વસ્તુ સી એ વસ્તુ એ કરતા 6 ગણી મહત્વની છે, એટલે કે 4 ના 6 ગણા કેટલા થશે? 24. 4 6 24. વસ્તુઓ ડી અને ઈ નું મહત્વ એટલે કે આ બેનું મહત્વ, બરાબર જોજો, વસ્તુ બી ના મહત્વથી અઢી ગણું છે. વસ્તુ બી આપણે કેટલા કર્યા છે? 1. એનાથી અઢી ગણું એટલે 2.5, 2.5 અઢી ગણું. બસ મેઇન આ જ છે. આ ભાર જે છે ગણાવાળું અને વધારો ઘટાડો વાળું, બસ આટલું ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. 24 ને 5 29, 29 ને 5 કેટલા થશે? 34. ભૂલથી આનો સરવાળો ન થઈ જાય, ધ્યાન રાખજો. આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 760, 220, 24 ગુણ્યા 170 4080, 98 ગુણ્યા 2.5 245 અને 95 ગુણ્યા 2.5 237.5 અને આનો સરવાળો આવે છે 5542.5. આ છે આપણું સિગ્મા IW, આ છે આપણું સિગ્મા W. હવે બસ, હવે સિમ્પલ ઇઝી છે, તમને આવડે એવું છે. ભાવનું સામાન્ય સૂચકાંક બરાબર સામાન્ય સૂચકાંક I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. 5542.5 છેદમાં 34 એટલે આપણો જવાબ આવે છે 163.01. હવે બરાબર જોજો, આ સૂચકાંક આવ્યું. હવે તમને શું કીધું છે રકમમાં? 2015 ના વર્ષ માટેના ભાવનું સામાન્ય સૂચકાંક ગણો, એ આપણે ગણી લીધો. હવે જો તમને એમ પૂછે કે 2014 ની સરખામણીમાં 2015 નો વધારો કેટલો,
તો 2014ની સરખામણીમાં 2015નો વધારો થશે ને, 100 થી વધુ છે, વધારો બરાબર 163.01 માઇનસ 100 એટલે આવશે 63.01%. આ આપણો જવાબ. સ્વાધ્યાય 1 સેક્શન સી 1 થી 6 પ્રશ્ન થિયરીના છે, જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. તમારે નોટમાં લખવાના છે. આધાર એટલે શું, તેની પસંદગીમાં મુખ્ય કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, સૂચકાંકના લક્ષણો, જથ્થા સૂચકાંક એટલે શું, સૂચકાંકની રચનામાં ભાર એટલે શું, ભિસરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહેવાય છે, અને સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર એટલે શું. આમાં જો કાંઈ પ્રશ્ન હોય તો મને વોટ્સએપ કે કોલથી પૂછી શકો છો. હવે સેક્શન સીમાં દાખલા નંબર 7 થી આપણે શરૂઆત કરીએ. એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક 280 થી વધીને 340 થયું. જોજો, 280 થી વધીને 340 થયો અને વેતન 13,500 થી વધીને 14,750 થયું. ત્રિરાશિ મૂકવાની છે. 14,750 થયું, આપણે જોવાનું છે કેટલું થવું જોઈએ. એટલે કે જ્યારે જીવન નિર્વાહનો સૂચકાંક કેટલો 280 હોય ત્યારે વેતન કેટલું છે, વેતન છે 13,500 રૂપિયા. તો હવે આપણે એ શોધવાનું છે કે 340 જો જીવન નિર્વાહનો સૂચકાંક હોય તો વેતન કેટલા રૂપિયા થવું જોઈએ. બરાબર. હવે આપણે જોઈએ તો 13,500 ગુણ્યા 340 છેદમાં 280 એટલે આ આપણે સોલ્વ કરીએ એટલે આવશે 16,392 રૂપિયા અને 86 પૈસા. આટલું વેતન થવું જોઈએ, પણ થયું કેટલું છે 14,750, પરંતુ વેતન 14,750 રૂપિયા થયું છે. ઓકે, તો કામદારને નુકસાન જશે ને. જો આટલું વેતન થવું જોઈએ પણ બીજા બધા પરિબળો અસર કરતા હોય એટલે કામદારોનું વેતન થયું આટલું છે તો કામદારોને થતું નુકસાન કેટલું થશે. તેથી કરીને કામદારોને થતું નુકસાન બરાબર 16,392.86 માઇનસ થયું કેટલું છે 14,750 આ રૂપિયામાં છે. એટલે એને કેટલા રૂપિયા નુકસાન ગયું, આમાંથી બાદબાકી કરો એટલે આવશે 1,642 રૂપિયા અને 86 પૈસા. આ એને નુકસાન થયું. ઓકે, લખવાનું કામદારને વાસ્તવમાં નુકસાન થયું છે 1,642.86 રૂપિયા. દાખલા નંબર 8 વર્ષ 2010 થી 2013 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન. સરેરાશ માસિક વેતન છે આ જીવન નિર્વાહનો સૂચકાંક છે. તે પરથી વાસ્તવિક વેતન, આ અગત્યનો મુદ્દો છે. સેક્શન સી ડી એટલું જ નહીં, સેક્શન બી માં પણ ક્યારેક એકાદ વર્ષની જ રકમ આપી અને તમને વાસ્તવિક વેતન પૂછાય છે. પહેલી વખત તમે જુઓ છો, ખાસ જોઈ લો શાંતિથી. વાસ્તવિક વેતનનું એક સૂત્ર છે જે તમને ફોલો કરવાનું છે. વાસ્તવિક વેતન બરાબર કંઈ જ નથી, સરેરાશ વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક. સરેરાશ માસિક વેતન, અહીંયા ખાસ ધ્યાન રાખજો, માસિક હોઈ શકે. બરાબર. સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક ગુણ્યા 100. બસ, હવે તો કાંઈ જ નથી. આમાં તમારે કિંમત મૂકવાની છે 35,000 સરેરાશ વેતન છે ને, છેદમાં 120 ગુણ્યા 100. પહેલાં શાંતિથી લખી જ લ્યો, પછી જ કેલ્સી લ્યો. 40,000 છેદમાં 150 ગુણ્યા 100, 42,000 ભાગ્યા 130 ગુણ્યા 100.
અને 50,000 ભાગ્યા 160 ગુણ્યા 100. ડન. હવે કેલ્સી લ્યો અને ફટાફટ જે જવાબ આવે એ લખતા જાઓ. અહીંયા આવે છે 29,166.67. અહીંયા આવે છે 26,666.67. આમાં રૂપિયા લખવું જરૂરી છે. ત્યાર પછી છે 32,307 સમથિંગ આવે છે. જો શું આવે છે 69. અને છેલ્લે 31,250.00 કાંઈ જ નથી. બરાબર. એટલે ખાસ આ ધ્યાન રાખવાનું છે કે વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. દાખલા નંબર 9 વેરી મોસ્ટ ટાઈમ ફોર 2 માર્ક્સ સેક્શન બી. વર્ષ 2014 અને વર્ષ 2015ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક આપેલ છે. તેના પરથી આપણે ફુગાવાનો દર શોધવાનો છે. તમારે પહેલી જ વખત આવે છે, શાંતિથી સમજીને સૂત્ર જુઓ. ફુગાવાનો દર બરાબર જે અત્યારે ચાલુ વર્ષ છે ને એનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, એટલે કે વર્ષ 2015ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક બરાબર જોજો, માઇનસ અગાઉનું વર્ષ એટલે કે આધાર વર્ષ. વર્ષ 2014ના જથ્થાબંધ ભાવનું સૂચકાંક. ઓકે, આ ઉપરનો ભાગ થયો. અને છેદમાં ખાસ જોજો, છેદમાં ખાસ જોજો, આ જે છે ને આ વર્ષ 2014ના જથ્થાબંધ એ જ વસ્તુ આમ નીચે આવશે, એટલે ગોખવાની જરૂર નથી. ચાલુ વર્ષ માઇનસ આધાર વર્ષ અને છેદમાં પણ આધાર વર્ષ. છેદમાં આવશે વર્ષ 2014ના જથ્થાબંધ ભાવનું સૂચકાંક. અને હવે એક વસ્તુ ભૂલાઈ જશે, એ ભૂલાવી ન જોઈએ, ગુણ્યા 100. ઓકે, ફરીથી સૂત્ર મેં લખ્યું એટલા માટે શાંતિથી લખ્યું કે તમે જોશો, વિઝ્યુઅલાઇઝ કરશો તો તમને યાદ રહેશે. ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ આગળના કે આધાર વર્ષના ભાવનો સૂચકાંક અને છેદમાં આ જ સેમ આવશે. બરાબર, આધાર વર્ષના ભાવનો સૂચકાંક ગુણ્યા આવશે 100. બસ, હવે તો સિમ્પલ છે. સૂત્રમાં ખાલી કિંમત મૂકવાની છે. 181.2 માઇનસ 177.6 છેદમાં સેમ વસ્તુ આવશે 177.6 ગુણ્યા 100. બરાબર. અને આ કરી લેશો તમે, ઉપર બાદબાકી આવે છે 3.6 છેદમાં 177.6 ગુણ્યા 100. હવે ફાઇનલ જવાબ લખી નાખો. ફુગાવાનો દર બરાબર આ બધું કરી લેશો તમે એટલે જવાબ આવે છે 2.03% દર છે, એટલે ટકાવારી માપ છે. અને એ આપણે છેલ્લે પર્સન્ટેજની સાઇન કરશું. આપણે જે હમણાં ઉદાહરણ ગણ્યું ને એના જેવો જ દાખલા નંબર 10. 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો. બરાબર સમજો, આ આઈ નથી ડાયરેક્ટ, આ ટકાવારી ભાવ વધારો છે. 315, 328 અને 390. જોજો, આ ટકાવારી ભાવ વધારો છે તો આપણો આઈ શું થશે? બરાબર, 100 વત્તા ભાવ વધારો, જે વધારો હશે ને ઈ. બરાબર, એટલે 100 વત્તા 315 415, 100 વત્તા 328 428 અને 100 વત્તા 390 થશે 490. ઓકે, બસ સિમ્પલ દાખલો બહાર આપેલો છે. 5 7 8, 7 ને 5 12 ને 8 20. આનો કરો ગુણાકાર. 415 ગુણ્યા 5 2075, 428 ગુણ્યા 7 2996 અને 490 ગુણ્યા 8 3920. આનો કરો સરવાળો 8991. બરાબર, આ આવ્યું આપણું સિગ્મા IW. સૂત્ર મેં લખી રાખ્યું છે, સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. 8991 છેદમાં આવશે 20. ફાઇનલી આપણો જવાબ આવી જશે. જવાબ આવે છે
449.55. જો દાખલા નંબર 11, જો વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25,000 રૂપિયા હોય અને જો તે વર્ગનો વર્ષ 2014ના આધારે વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 હોય તો વર્ષ 2016 માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન કરો. સિમ્પલ દાખલો છે, ત્રિરાશી માંડીને તમે કરી શકશો. જો વર્ષ 2014 માટે સરેરાશ આવક 25,000, 2014 આધાર વર્ષ છે, આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? 100 રૂપિયા. 100 આધાર વર્ષનો સૂચકાંક 100, એમાં એકમ ન હોય, બરાબર? એટલે લખવાનું કે સૂચકાંક 100 હોય ત્યારે કુલ ખર્ચ પાત્ર સરેરાશ આવક 25,000 રૂપિયા. 25,000 રૂપિયા. ઓકે, તો હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો થઈ ગયો? 120. ઓકે, તો ત્યારે એની સરેરાશ ખર્ચ પાત્ર આવક કેટલી? સિમ્પલ, 25,000 ગુણ્યા 120 ભાગ્યા 100. ઓકે, એટલે જવાબ આવે છે આનો રૂપિયા 30,000. 30,000 રૂપિયા 2016માં, બરાબર? 2016ના વર્ષ માટે ખર્ચપાત્ર સરેરાશ આવક થશે 30,000 રૂપિયા. દાખલા નંબર 12, એક કામદારની વર્ષ 2015માં સરેરાશ આવક 16,000 હતી, બરાબર? જોજો. અને વર્ષ 2016માં એ જે 16,000 આવક હતી એ વધીને 20,000 રૂપિયા થઈ. વર્ષ 2015ની સરખામણીમાં, બહુ સિમ્પલ દાખલો, પહેલો સૂત્ર યાદ કરો દીકરા. 2016 માટે આવકનું સૂચકાંક બરાબર ચાલુ વર્ષનું છેદમાં આધાર વર્ષનું. આપણે કર્યું છે ને P1 છેદમાં P0, જે હોય ભાવ હોય તો ભાવ. અહીંયા આવક છે, તો અહીંયા જે આવક છે કઈ છે? ચાલુ વર્ષની 2016ની આવક છેદમાં 2015ની આવક, એટલે કે 20,000 છેદમાં 2015ની આવક છે 16,000 ગુણ્યા આવશે 100, એટલે 125 એ 2016 માટેની આવકનો સૂચકાંક. વેરી મોસ્ટ ટાઈમ પી સમ ફોર સેક્શન બી. દાખલા નંબર 13, જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016માં આધાર વર્ષની સરખામણી 9/5 ગણું વધ્યું હોય, બરાબર? જોજો, 9/5 ગણું વધ્યું હોય તો 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક શોધો. ઉત્પાદનનો સૂચકાંક બરાબર જોજો 100 વત્તા વધારો છે. શું છે? કેટલો? 100ના 9/5 ગણા, બરાબર? જોજો, 100 વત્તા 20 × 500, 20 × 9 180 અને જવાબ આવશે 280. ખાસ જોજો, વધારો છે એટલે 100 તો રાખવાના જ છે. જે કાંઈ પ્રોસિજર કરીએ વધારો કે ઘટાડાની એ 100 ઉપર કરવાની, અને વધારો એટલે અહીંયા શું થશે? પ્લસ થશે. જો દાખલા નંબર 14, જો IL બરાબર 221.5 આપેલું છે, IL બરાબર 221.5, IF ફિશર આપેલું છે 222, અને આપણે શોધવાનું છે IP. કંઈ નથી બેટા, તમે જે 10મા ધોરણમાં સમીકરણ આમથી આમ લઈ જાઓ છો એવી જ રીતે, ખાલી પેલા સૂત્ર IF બરાબર × √IL × IP, આ બધાને આવડે છે. IF છે 222, આ રૂટ કાઢવું છે એટલે આ બાજુ શું થશે? સ્ક્વેર × 221.5
ગુણ્યા પાસે શોધવાનું છે એટલે આઈપી. ઓકે, હવે 222નો વર્ગ કરો કેલ્સીમાં, કેટલો આવે છે 49284. આ ગુણાકારમાં છે 221.5, એને આ બાજુ લઈ આવો એટલે ભાગાકારમાં, અને આવી જશે તમારો જવાબ. બરાબર, ઇન્ડેક્સ ઓફ પાસે ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 222.5. અહીંયા સેક્શન સી તમારું કમ્પ્લીટ થાય છે. તમારે ઉદાહરણના બધા જ દાખલા ગણવાના છે નેક્સ્ટ લેક્ચરમાં. હવે આપણો સેક્શન ડી બાકી છે, તે આપણે ગણશું. થેન્ક યુ.